નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રણછોડનગર સોસાયટી વિભાગ 2 ખાતે પરમ પૂજ્ય સંત શ્રી અશ્વિન મહારાજ તથા સંત શ્રી હંસાબા અને સદગુરુ સેવક પરિવાર દ્વારા ક્રાંતિકારી સંત શ્રી પરમ પૂજ્ય જયદેવ બાપાની 3જી વાર્ષિક નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય ભોજન ભજન સત્સંગ સંતવાણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય અશ્વિન મહારાજ તથા સેવક પરિવાર દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર બાપુ, શું નામ છે? પહેલા તો આપનું નામ જણાવો. મારું નામ છે અશ્વિન રામ મહારાજ. બાપુ, આજે અહીંયા કઈ જગ્યાએ શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું? આજે અમારા સદગુરુ મહારાજ સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાની 3જી વાર્ષિક નિર્વાણ તિથિ ઉજવાઈ રહી છે. ચાંદલોડિયા, અમદાવાદ. કઈ સોસાયટીમાં? રણછોડનગર સોસાયટી, વિભાગ 2, ઘર નંબર 32. કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? આ આયોજન અમો અને અમારા સદગુરુ પરિવાર સાથે મળીને આયોજન અમે કરીએ છીએ. આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન છે? આજે અમારે સમસ્ત દિવસ દરમિયાન જયદેવ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે દરેક જિલ્લાના મહાપુરુષોને તેડાવી, સંતો ભક્તોને તેડાવી એના સામૈયા, સેવા, સત્સંગ, ભજન આ બધું અમે કર્યું. આ જયદેવ બાપુ કોણ થઈ ગયા અને એમના વિશે થોડી માહિતી આપો. હા, જયદેવ બાપુ એક મહાન ક્રાંતિકારી સંત હતા અને જેના સાનિધ્યમાં આવવાથી અમારામાં પણ એ વસ્તુ આવી ગઈ છે, કારણ કે ગુરુ વગર કોઈને જ્ઞાન થાય નહીં. તો આવા જયદેવ બાપા જુનાગઢ જિલ્લો વિજાપુર ગામના, અને 117 વર્ષે એના દેહ વિલય થયો. એમના સદગુરુ મગન બાપા, એને મગન બાપા પાસેથી આ જ્ઞાન લીધું, એ જ્ઞાન અમને આપ્યું અને અમોને કહેતા ગયા છે કે આ જ્ઞાન જે મેં તમને આપ્યું છે બીજાને આપજો. આ એક માનવ કલ્યાણનું કાર્ય અમે કરવી છે કે એની અંદર ભોજન ભજન સત્સંગ અને ગુરુ મહારાજે આપેલ જે કંઈ અમને જ્ઞાન, જેને કહેવાય જ્ઞાન વિધિ, અમો કોઈને માદડિયા, કંઠી, મંત્ર, તંત્ર આવું કંઈ આપતા નથી. અમો એક જ રાતની અંદર એને દેવ જેવું જીવન બનાવી દઈએ છીએ. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીસા, માંસાહાર નહીં કરવો. પ્રથમ અમો પંચશીલનું પાલન આપીએ છીએ અને જ્ઞાન યોગ દ્વારા એની ભય, ભ્રાંતિ અને ભ્રમણા કાઢીને અને પોતાની ઓળખ કરાવે છે. તું કોણ છે, ક્યાંથી આવ્યો ને તારે ક્યાં જવું, બસ આ એક જ રાતમાં માર્ગ અમે આપી દઈએ છીએ. પછી એને કાંઈ ગોતવાનું રહેતું નથી. ભગવાન માટે હળિયું કાઢવાની રહેતી નથી. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો ગામ, મારે નથી જવું તીર્થ ધામ. આપણા પ્રાચીન સંતો કહીને ગયા, માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મ્યો એ નારી વડવાંગોળ થાય. અમો આવો સાચો ધર્મનો માર્ગ અપનાયો છે અને આ બધાને આપીએ છીએ. અમારે મંદિર કે આશ્રમ આવું કાંઈ નથી. ચાંદલોડિયાની અંદર અમે ભાડાના મકાનમાં રહેવી છીએ અને દર મહિને આ કાર્યક્રમ અમારે હોય છે. સદગુરુ પરિવાર દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ અહીંયા ધાર્મિક કરવામાં? સદગુરુ પરિવાર દ્વારા આજે 5 મોટી બદીઓ છે જેનાથી આપણું માનવ જીવન બરબાદ થાય છે. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીસા, માંસાહાર આ બદીઓ દૂર કરવામાં આવે. પછી એને અંધશ્રદ્ધા, આ મોટામાં મોટી અંધશ્રદ્ધા એ જે ઘર કરી ગઈ છે, મૂળ કરી ગઈ છે, એ અંધશ્રદ્ધા આવા બધા કાર્યક્રમો કરીને નાબૂદ કરવામાં આવે છે. અને લોકોને તમે એક ટાઈમ ખવડાવો તો બીજા ટાઈમ તો એ ભૂખ્યો થઈ જવાનો, પણ અમે એવું જ્ઞાન આપીએ છીએ કે એને જન્મો જન્મની ભૂખ મટી જાય છે કાયમ માટે. જ્ઞાન માર્ગ કહેવાય આને. આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપશો? સમાજને આ કાર્યક્રમ થકી એવડો મોટો મેસેજ મળે છે કે એનું જે જીવન ધોરણ છે આખું પરિવર્તન થઈ જાય છે. જે ઘરની અંદર ઘણા માણસો ઘરમાં ઝઘડા કરતા હતા, ત્યાં અત્યારે આખા એક રાગ રાખીને બધા રહેતા થઈ ગયા. આખું કુટુંબ કે જે મંદિરો વાળા નથી કરી શકતા, બાવા નથી કરી શકતા, ભૂવા નથી કરી શકતા, એ અમો કરીએ છીએ કાર્ય. એક રાતમાં આખા ઘરનું એનું એક મિલન કરાવી દઈએ છીએ. એકતા જેને કહેવાય, જોડવાનું કામ, તોડવાનું નહીં.
અમો જોડવાનું કામ કરીએ છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ વાલદીભાઈ ઠાકોર, ગામ જણાવવા માંગશો સાહેબ આજે કેવી રીતે શ્રદ્ધા બેસી છે આપણે? એ પહેલાં તો મારા ગુરુ મહારાજને લાખ લાખ પ્રણામ કે એને મને પશ્ચિમોથી માણસ બનાવ્યો છે. જો કે હું જુનાગઢ કોઈ ગુજરાતનો દેવ બધે ફરી વળ્યો હતો, પણ મારા આત્માને શાંતિ નથી થતી. પણ બાપુના સાહિત્યમાં આવ્યો એટલે મારો નહીં પણ મારા આખા પરિવારનું, મારા 2 છોકરા, 2 વહુ, દીકરી, જમાઈ અત્યારે અંધશ્રદ્ધામાંથી મને બધાને બહાર કાઢી લે છે. એટલી બધી અમારે નિરાશ થઈ ગઈ છે. પહેલો કળા કૂકુ અને એવું બધું હતું. ઓલ્યો કે ઓલા નાળિયેર કરવા જાવ છે, હું ઓલા નાળિયેર કરવા, એમાં ઝઘડા નડતા હતા મારા કુટુંબમાં. પણ બાપુના સાહિત્યમાં આવ્યો, બાપુના લાખ લાખ પ્રણામ. એ મારા કુટુંબને ત્યારે એટલી બધી નિરાશ કરાવી નાખી છે, મોજની મોજ. કયા ગામથી આવો છો આપ? હું વાવ તાલુકામાં લાલપુરા ગામથી આવું બાપુ. કાના તું વચ્ચે આવતો. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? સરળ મોરી. શું જણાવશો સાહેબ આજે? આજે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને અસંખ્ય ધારાઓ છે સંત સમાગમની, એમાં એક આ નિરાત ધારા છે. અને નિરાત મહારાજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં થઈ ગયેલા આજથી 276 વર્ષ પહેલાં. અને એમણે એક એવી ધારા આપી કે લોકો દુઃખી છે, લોકો વ્યસની છે, લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા છે, એ લોકોને સાચો સત્સંગ બતાવી, સાચો રાહ બતાવી, અને કોઈ ઈશ્વરની ઓળખાણ નહીં પણ પોતે જ ઈશ્વર છે, અને પોતાને પોતાની ઓળખાણ કરવા માટે નિરાત મહારાજે જબરજસ્ત એમણે સંઘર્ષ કરેલો અને લોકોને આ ઉપદેશ આપેલો. અને આજે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં આ નિરાત ધારાના આચાર્યો ખૂબ જ સત્સંગ અને એમના સત્સંગથી લોકો પ્રભાવિત છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રાજેશ વણિક. રાજેશભાઈ, આ બાપુના દિવ્ય સાનિધ્યમાં આજે આયોજન કર્યું છે, હા. શું જણાવશો? એમાં પૂજ્ય બાપુના સત્સંગમાં હું છેલ્લા 2-1 વર્ષથી બાપુ મને બોલાવે છે અહીંયા, અને દર પૂર્ણિમાએ એમના ગુરુ મહારાજ જયદેવ બાપાનો આ સત્સંગ રાખે છે. અને સત્સંગ દ્વારા બાપુ બધાને સમાજને ફેલાવો કરે છે કે અંધશ્રદ્ધામાંથી તમે દૂર થાઓ, માદડિયા કંઈ કામ નહીં કરે, તમે પોતે શું છો એ જાણી લો, એ બાપુ જણાવે છે. અને અંધશ્રદ્ધામાંથી, વ્યસનમાંથી મુક્તિ મેળવવા કેવી રીતે મેળવવી એનો બાપુ એનું એક અભિયાન છે પૂજ્ય અશ્વિનામ મહારાજનું. એ તમારા ઢોળાઓ અલખ ઉતારો તારી આરતી, અલખ ઉતારો તારી આરતી. આજના સરોદા ઓ દુદાળા તમે છો, આવો પાયલા જુએ ગરવા ગુણગાપતિ રે. મારા ઢોળાઓ અલખ ઉતારો તારી આરતી. ઓ આ સરોદા વાગે સુનમાં ગળહળ નો ત્યાં કરી રે. ચંપા જાતના એ જગતની માં છે મુક્તિ, છે મુક્તિ. એ જગતની માં હરી સમરી લો હરદમ હરદમ. ઓ હરી સમરી લો એવી કરો સદાય બાળાવે કલા બદલ્યો એ ગવરી
પણ આ શેરીએ દિલ્હીઓ મેળ દીધી અમદાવાદમાં હે શેરીએ જ્યાં જોવાના નાના નાના ડેરા આતમ મંદિર તારો વિશ્વ રૂપાળો હે આ મંદિર આ આત્માએ તમારું મંદિર છે મિત્રો ક્યાંય ફાફા મારવાની જરૂર નથી